નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 2 કે જેના આપણે અગાઉ 2 ભાગ જોયા છે ધ હ્યુમન રોબોટના, તો એનો આજે આપણે ત્રીજો ભાગ છે આજે આપણે જોઈશું મિત્રો. તો ત્રીજા ભાગને સમજતા પહેલાં આપણે એના જે ગ્લોસરીઝ એટલે કે શબ્દાર્થ છે તેને સમજી લઈએ. શબ્દાર્થમાં પહેલો શબ્દ છે બ્રીફલી એટલે કે ટૂંકમાં, ફ્લેશ ઝબકવું, વેરિંગ ઘરઘરાટ થવો, સ્ક્વિક્ડ ચીચિયારી કરવી, ઇન્ટરપ્ટેડ અટકાવવું, મિકેનિકલી યાંત્રિક રીતે, મોનોટોનસલી કંટાળાજનક, રિવર્સ પાછું ફેરવવું, ઓબ્વિયસ સ્વાભાવિકપણે, ઇન્સ્ટ્રક્શન આદેશ, સૂચના, સફળ સહન કરવું, રિપોર્ટેડ જણાવવું, પરસ્યુડ આગ્રહ કરવો, સ્ટ્રેસ ભાર મૂકવો, નર્વસ નિરાશ, વોર્ન ચેતવણી, ઇન્ડિકેટ નિર્દેશ કરવો, હેમ્પર અટકી જવું, જામિંગ બંધ થઈ જવું, કોઝન ચેતવણી, ક્રેકલિંગ ધડાકો ભડાકો, ઇન્ટેન્સિફાઈ તીવ્ર, ડેન્જર ખતરો ભય, ડિસઇન્ટિગ્રેટેડ વિઘટિત થવું વિઘટન થવું એટલે કે નાશ પામવું, હર્ષ શાંતિ, પ્રિવેલ ફેલાવવું પ્રસરાવવું, ઇન્જરિયસ હાનિકારક, એક્સિસ્ટન્સ અસ્તિત્વ, થ્રેટ ધમકી આપવી, કન્ફ્લિક્ટ સંઘર્ષ, બ્રોટ લાવવું, બ્રેક અપાર્ટ નાશ પામવું, ટ્રેસ રેખા નિશાની, ડિપ્રેશન હતાશા નિરાશા, પોન્ડર વિચાર કરવો, પ્રોક્લેમ જાહેર કરવું, ગિલ્ટી ગુનેગાર દોષી, થેફ્ટ ચોરી, બો નમન વંદન. તો મિત્રો હવે પાઠને આપણે આગળ સમજીશું કે ભાઈ અદાલતની અંદર યંત્રમાનવને એટલે કે રામસી રોબોટને લાવવામાં આવ્યો. હવે જે એની કાર્યવાહી છે આગળ વધવામાં આવી રહી છે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસી's robot. Who is your master? He asked briefly. કાઉન્સિલ ગોયલ તો વકીલ ગોયલ છે, ટર્ન એટલે કે ની તરફ ફરે છે, ટુ રામસી રોબોટ તો રામસી જે નામનું યંત્રમાનવ છે તેની તરફ વકીલ ગોયલ ફરે છે એટલે કે તેની તરફ જાય છે. વુ ઇઝ યોર માસ્ટર, વુ ઇઝ એટલે કોણ છે, યોર માસ્ટર માસ્ટર એટલે કે માલિક, તો તારો માલિક કોણ છે. હી આસ્કડ બ્રીફલી, બ્રીફલી એટલે કે ટૂંકમાં સંક્ષેપમાં, તો વકીલ ગોયલ રામસી રોબોટ તરફ ફરે છે અને તેને ટૂંકમાં પૂછે છે કે તારો માલિક કોણ છે. A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeezed in his metallic tone. Mr. Prem Chopra. A dull blue light તો એક ઝાંખી, ડલ એટલે કે ઝાંખું, બ્લુ લાઇટ એટલે ભૂરા રંગનો પ્રકાશ, લાઇટ ફ્લેશ્ડ ઝબૂકે છે, એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ, આફ્ટર એટલે કે પછી, અ મોમેન્ટરી એટલે કે એક ક્ષણભર માટે, વિરિંગ સાઉન્ડ એટલે કે ઘરઘરાટ અવાજ, ધ રોબોટ સ્ક્વિઝડ, હવે સ્ક્વિઝનો અર્થ આપણે ચીચિયારી કરવી પણ એ બોલવાના અર્થમાં છે કે રોબોટ બોલે છે ઇન હિઝ મેટાલિક ટોન, તો તેના ધાતુમય અવાજમાં. મિસ્ટર પ્રેમ ચોપરા તો એમ કહે છે કે એક ઝાંખા ભૂરા રંગની લાઇટ ઝબૂકે છે અને ક્ષણિક ઘરઘરાટ અવાજ બાદ યંત્ર માનવ તેના ધાતુમય અવાજમાં કહે છે મિસ્ટર પ્રેમ ચોપરા. મિત્રો ફરીથી જુઓ, કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસી રોબોટ તો વકીલ ગોયલ રામસી રોબોટ તરફ ફરે છે. વુ ઇઝ યોર માસ્ટર, હી આસ્કડ બ્રીફલી, તો તે તેને ટૂંકમાં પૂછે છે સંક્ષેપમાં કે તારો માલિક કોણ છે. A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeezed in metallic voice, Mr. Prem Chopra. તો એક ઝાંખી ભૂરા રંગની પ્રકાશ લાઇટ છે ઝબૂકે છે અને ક્ષણિક કરકરાટ અવાજ બાદ યંત્રમાં તેના ધાતુમય અવાજમાં કહે છે શ્રીમાન પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ એટલે શું, ડીડ યુ ડુ એટલે કે તે કર્યું હતું ફોર મિસ્ટર પ્રેમ ચોપરા તો શ્રીમાન પ્રેમ ચોપરા માટે,
તે શ્રીમાન પ્રેમ ચોપડા માટે શું કર્યું હતું? અ પોઝ, અ વીર, ધેન અ મેટાલિક આન્સર. ક્લિનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, ધેટ્સ. અપોઝ તો ક્ષણિક વિરામ બાદ, થોભ્યા બાદ અવીર ઘરઘરાટ અવાજ આવે છે. દેન અ મેટાલિક આન્સર, અને ત્યારબાદ મેટાલિક એટલે ધાતુમય રીતે જવાબ આપે છે. ક્લિનિંગ સફાઈ કરી છે. મોવિંગ ધ લોન, મોવ એટલે કાપવું, તો કે ઘાસ કાપ્યું છે. વોશિંગ કપડાં ધોયા છે. ડુઈંગ ડિશિસ એટલે કે વાસણ ઘસવા, વાસણ સાફ કરવા. શોપિંગ ખરીદી. ત્યારબાદ ડેશ એટલે કે વાક્ય અધૂરું રહે છે. મિત્રો ફરીથી વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, તો તે શ્રીમાન પ્રેમ ચોપડા માટે શું કર્યું છે? અપોઝ અ વીર ધેન અ મેટાલિક આન્સર, તો ક્ષણિક થોભે છે, ઘરઘરાટ અવાજ આવે છે અને ત્યારબાદ ધાતુમય જવાબ આપે છે. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. સફાઈ, ઘાસ કાપ્યું છે, કપડાં ધોયા છે, વાસણ સાફ કર્યા છે, ખરીદી કરી છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, તો વકીલ ગોયલ છે ઇન્ટરપ્ટેડ એટલે વચમાં બોલતા અટકાવતા કહે છે કે રિકોલ એટલે યાદ કર, ઇન ડિટેલ એટલે કે માહિતી, યોર એક્ટિવિટી તો કે તારી પ્રવૃત્તિઓની, ઓફ લાસ્ટ 6 days તો કે છેલ્લા 6 દિવસની. તો વકીલ ગોયલ તેને વચમાં બોલતા અટકાવે છે કે તારી જે છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓ છે એની માહિતીને તું યાદ કર. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, તો વકીલ ગોયલ વચમાં બોલતા અટકાવતા કહે છે કે તારી છેલ્લા 6 દિવસની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની માહિતીને તું યાદ કર. The memory tape went on mechanically and monotonously. મેમરી ટેપ તો જેની સ્મરણ શક્તિ હતી એ સ્મરણ શક્તિમાંથી વેન્ટ ઓન એટલે શરૂ થઈ ગયું બોલવાનું. મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે, એન્ડ મોનોટનસલી એટલે કે કંટાળાજનક. તો તેની મેમરી ટેપમાંથી યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે એનું વિવરણ એટલે કે બોલવાનું શરૂ થઈ ગયું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટ એટલે કે દરવાજો, તો કે કારનો દરવાજો ખોલ્યો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી એટલે કે કરિયાણું છે તેમાં મૂક્યું. શટ ધ બૂટ એટલે કે દરવાજો બંધ કર્યો. ટર્ન પાછો ફર્યો. મૂવ 30 steps તો 30 પગલાં ચાલ્યો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ક્યુરિયો એટલે કે પ્રાચીન વસ્તુઓની દુકાન હતી, ઓન લેફ્ટ એટલે ડાબી તરફ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ તો કે સૂચનાઓનું સિગ્નલ આવે છે. બ્લેન્ક એટલે ખાલી, પછી બોલતા જેવા વચ્ચે થોડોક સમય જવા દેશે એટલે ખાલી રહેશે. મૂડ લેફ્ટ ડાબી તરફ ફર્યો. ટર્ન પાછો વળાંક લીધો. 20 steps અને 20 પગલાં ચાલ્યો ત્યાં અટકે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. એટ ધીસ પોઈન્ટ તો આ જે પોઈન્ટ એટલે મુદ્દા પર છે, કાઉન્સિલ એટલે વકીલ, કમાન્ડ એટલે આદેશ આપે છે. તો આ મુદ્દા પર વકીલ છે એ આદેશ આપે છે કે સ્ટોપ થોભી જા. રિવર્સ એન્ડ પ્લે. રિવર્સ એટલે કે પાછો જા, પાછો ફર, અને ફરીથી પ્લે એટલે કે બોલવાનું શરૂ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અગેન એટલે ફરીથી, ધેર વોઝ એટલે ત્યાં હતો, એન ઓબ્વિયસ પોઝ એટલે કે એક સ્વાભાવિક પોઝ એટલે કે વિરામ, થાંભી જવું. આફ્ટર અ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. આફ્ટર એટલે પછી, ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાના, માહિતીના, સિગ્નલ એટલે કે સિગ્નલ. તો માહિતીના જે સિગ્નલ હતા, સૂચનાના સિગ્નલ, ત્યારબાદ ફરીથી એક સ્વાભાવિક વિરામ હતો. મિત્રો ફરીથી જોઈએ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. તો મેમરી ટેપે યાંત્રિક રીતે અને કંટાળાજનક તેનું વિવરણ શરૂ કર્યું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. તો કે ગાડીનો જે બૂટ એટલે કે દરવાજો હતો, જે આપણે ડેકીનો જે કહીએ છીએ એ ખોલવું એમ, તો કે દરવાજો ખોલ્યો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી તો કે કરિયાણું તેમાં ખાલી કર્યો એટલે કરિયાણું મૂક્યો. શટ ધ ડોર શટ ધ બૂટ એટલે કે દરવાજો બંધ કર્યો. ટર્ન ત્યાંથી વળ્યો. મૂડ 30 સ્ટેપ 30 પગલાં ચાલ્યો. સ્ટોપ થોભી ગયો, ઊભો રહી ગયો. ક્યુરિયો શોપ ઓન લેફ્ટ ડાબી બાજુ,
પ્રાચીન વસ્તુઓની દુકાન હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ તો કે માહિતીના સિગ્નલ કે સૂચનાના સિગ્નલ. પ્લેન કે તેમાં કાંઈ બોલેલું હતું નથી. પછી થોડાક સમય પછી મૂવડ લેફ્ટ ડાબી તરફ ફર્યો. ટર્ન ત્યાંથી વળ્યો. 20 સ્ટેપ્સ તો કે 20 પગલાં ચાલ્યો. ત્યાં પૂરું થયું. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. તો આ મુદ્દા પર વકીલ ગોયલ છે એ આદેશ આપે છે સ્ટોપ, થોભી જા, રિવર્સ એન્ડ પ્લે અગેન. તો પાછો જા અને ફરીથી બોલવાનું શરૂ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી સૂચનાઓના સિગ્નલ બાદ કે સૂચનાઓ જે આપી છે ત્યારબાદ સ્વાભાવિક વિરામ જોવા મળે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. વકીલ ગોયલે સ્ટોપ એટલે કે બંધ કરી દીધી. ટેપ એટલે કે ટેપને, જે સ્મરણ શક્તિની જે બોલવાની ટેપ છે એને બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર. એટલે કે ન્યાયાધીશને કહે છે નોટિસ એટલે કે ધ્યાન આપો. ધ પોઝ એટલે કે ક્ષણિક વિરામને. તો હે ન્યાયાધીશ કે હે સન્માનીય, તો કે જે ક્ષણિક વિરામ છે તેની પર તમે ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. સમ એક્શન એટલે કેટલીક જે ક્રિયાઓ છે ઇઝ નોટ રિવીલ્ડ કે તેને જાહેર કરવાની નથી, પ્રગટ કરવાની નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તો એ તે સૂચનાઓ શું હશે. વુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. તો કોણે ગેવનો ભૂતકાળ રૂપ છે આપી હતી. ધીસ ઇન્સ્ટ્રક્શન તો આ સૂચનાઓ. તો આ સૂચનાઓ કોણે આપી હતી. હી ક્વેશ્ચન રામસી 070. તો તે રામસી 070ને પ્રશ્ન પૂછાશે. ફરીથી મિત્રો, કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. તો કે કાઉન્સિલ ગોયલ એટલે વકીલ ગોયલે ટેપને બંધ કરી. નોટિસ ધ પોસ્ટ યોર ઓનર. તો હે ન્યાયાધીશ, હે સન્માનીય, તો કે જે ક્ષણિક વિરામ છે તેના પર ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. તો કેટલીક જે ક્રિયાઓ છે તેને પ્રગટ જાહેર કરવાની નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તો કે પેલી સૂચનાઓ શું હતી. વુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. તો આ સૂચનાઓ કોણે આપી હતી. એ ક્વેશ્ચન રામસી 070. તો તેણે રામસી 070ને પ્રશ્ન પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડ. રિસ્પોન્ડ એટલે પ્રતિસાદ આપવો, પ્રત્યુત્તર આપવો. તો રામસી રોબોટે જવાબ આપતા કહ્યું ઇન્ફોર્મેશન એટલે માહિતી નોટ ટુ બી રિવીલ્ડ પ્રગટ કરવાની નથી, જાહેર કરવાની નથી. એટલે રામસી રોબોટે જવાબ આપ્યો કે જે માહિતી છે એ કોઈને જણાવવાની નથી, જાહેર કરવાની નથી. બટ વાય. પરંતુ શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ્સ એટલે યંત્રમાનવ. ડુ નોટ ડિસઓબે. ડિસઓબે એટલે કે અનાદર કરવો. માસ્ટર એટલે માલિકનો. તો યંત્રમાનવ છે ક્યારેય તેના માલિકના હુકમનો અનાદર કરતા નથી. જો મિત્રો, તો રામસીએ શું જવાબ આપ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. તો માહિતી છે તેને જાહેર પ્રગટ કરવાની નથી. હી રિસ્પોન્ડેડ. તો તેણે પ્રતિસાદ આપ્યો. બટ વાય. પરંતુ શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. તો યંત્રમાનવ છે એ ક્યારેય તેના માલિકને હુકમનો અનાદર કરતા નથી. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. સેવરલ પીપલ એટલે ઘણા બધા લોકો who have suffered જેને સહન કરવું પડશે. લોસીસ એટલે કે નુકસાન. will be harmed કે જેને ઈજા પહોંચશે. if these instructions are not reported કે જો આ સૂચનાઓ આ માહિતીને નોટ રિપોર્ટેડ અહેવાલ કરવામાં ના આવે, જણાવવામાં ના આવે. તો એમ કહે છે કે ઘણા બધા લોકો કે જેઓને નુકસાન સહન કરવું પડશે અને એમને ઈજા થશે કે જો આ સૂચનાઓ જણાવવામાં ન આવે. હાર એટલે દુઃખ પહોંચવું કહેવાનો મતલબ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તો કે તે સૂચનો શું હતા. કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુડ. તો વકીલ ગોયલે પરસ્યુડ એટલે કે આગ્રહ કર્યો. તો વકીલ ગોયલે એના આગ્રહપૂર્વક પૂછ્યું. સેવરલ પીપલ who have suffered losses will be harmed. તો ઘણા બધા લોકો કે જેને નુકસાન થયું છે તે દુઃખી થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ કે જો આ સૂચનાઓ જાહેર કરવામાં નહીં આવે, જણાવવામાં નહીં આવે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તો કે તે સૂચનાઓ શું હતી. કાઉન્સિલ ગોયલ પરસ્યુડ. તો વકીલ ગોયલે આગ્રહ કર્યો. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબોટ ડુ નોટ હાર્મ. તો યંત્રમાનવ છે ક્યારેય ઈજા પહોંચાડતા નથી, દુઃખ પહોંચાડતા નથી પીપલ એટલે લોકોને. તો યંત્રમાનવ ક્યારેય લોકોને દુઃખ પહોંચાડતા નથી. રામસી 070 રિસ્પોન્ડેડ.
તો કે રામસી 070 રિસ્પોન્ડ એટલે કે પ્રતિસાદ આપ્યો મિકેનિકલી એટલે યાંત્રિક રીતે. તો રામસી 070 યાંત્રિક રીતે પ્રત્યુત્તર આપ્યો કે રોબોટ્સ એટલે યંત્ર માનવ છે ડુ નોટ હાર્મ પીપલ, તો કે લોકોને દુઃખી કરતા નથી, નુકસાન પહોંચાડતા નથી, ઈજા પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસી 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ ઈશ્વર. મેની પીપલ તો કે ઘણા બધા લોકોને હેવ સફર્ડ તો કે વેઠવું પડ્યું છે, નુકસાન થયું છે, સહન કરવું પડ્યું છે. સ્પીકઅપ એટલે કે બોલ રામસી 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ એટલે ભાર મૂકવો, ઈચ વર્ડ એટલે દરેક શબ્દ પર. તો વકીલ ગોયલ દરેક શબ્દ પર ભાર મૂકતા કહે છે કે ઘણા લોકો કે જેમને સહન કરવું પડ્યું છે રામસી 070 તો બોલ. મિત્રો ફરીથી મેની પીપલ હેવ સફર્ડ તો ઘણા બધા લોકોને સહન કરવું પડ્યું છે. સ્પીકઅપ રામસી 070 તો કે રામસી 070 તો બોલ. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ ઇચ વર્ડ તો વકીલ ગોયલ છે એ દરેક શબ્દ પર ભાર મૂકતા કહે છે. નો રામસી, પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી બટ ધ જજ વોર્ન કીપ ક્વાઇટ. નો રામસી તો કે રામસી નહીં. પ્રેમ ચોપડા સાઉટેડ તો પ્રેમ ચોપડાએ સાઉટ એટલે બૂમ પાડી હતી. નર્વસલી નિરાશ થઈને હતાશ. તો પ્રેમ ચોપડાએ નિરાશ હતાશ થઈને બૂમ પાડી કે ના રામસી. બટ ધ જજ વોર્ન પરંતુ જે ન્યાયાધીશ હતા એમણે વોર્ન એટલે કે ચેતવણી આપી. કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખો. નો રામસી, પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી તો પ્રેમ ચોપડાએ હતાશાપૂર્વક બૂમ પાડી રામસી નહીં. બટ ધ જજ વોર્ન કીપ ક્વાઇટ પરંતુ ન્યાયાધીશે એમને ચેતવણી આપી કે શાંતિ રાખો. કમોન રામસી 070 ધ જજ સેડ તો કે ન્યાયાધીશે કહ્યું કમોન એટલે ચાલુ રાખો, બોલો રામસી 070 તો રામસી 070 તમે બોલો. રામસી 070 jerked his head left then right towards the judge. રામસી 070 જર્ક. હવે આમ જોવા જઈએ તો JERK જર્ક એટલે કે આંચકો મારવો, પણ અહીંયા એવું છે ની તરફ ફેરવવું એટલે ફેરવવું. હિઝ હેડ લેફ્ટ તો રામસી 070 તેના માથાને ડાબી તરફ ફેરવ્યું. દેન ત્યારબાદ રાઈટ જમણી તરફ ફેરવ્યું. ટુવર્ડ્સ ધ જજ, ટુવર્ડ્સ એટલે ની તરફ અને જજ એટલે ન્યાયાધીશ. તો રામસી 070 તેના માથાને ડાબી તરફ અને ત્યારબાદ જમણી તરફ ન્યાયાધીશ તરફ ફેરવ્યો. કમોન રામસી 070 ધ જજ સેડ તો ન્યાયાધીશે કહ્યું કે રામસી 070 તમે બોલો, આગળ વધો. રામસી 070 જર્ક હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ તો રામસી 070 તેના માથાને ડાબી તરફ અને ત્યારબાદ ન્યાયાધીશ તરફ જમણી તરફ ફેરવ્યો. A clicking sound indicates the hampering of running taps and jamming of caution signal. Pip, 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 pip. A clicking sound તો આપણે ક્લિક કરતો જે અવાજ આવે છે એની વાત કરે છે. ઇન્ડિકેટેડ એટલે નિર્દેશ કરે છે ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. હેમ્પરિંગ એટલે કે અટકવાનો. ધ રનિંગ ટેપ્સ એટલે કે ચાલતી જે ટેપ છે તેનો. એન્ડ જામિંગ એટલે બંધ થઈ જવું, ચકડાઈ જવું. ઓફ કોઝન સિગ્નલ તો કે ચેતવણીના સિગ્નલો. પીપ પીપ પીપ. તો એમ કે જે ક્લિકિંગ સાઉન્ડ છે કે જે પીપ પીપ પડતો આવે છે તે નિર્દેશ કરે છે હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ તો કે જે ચાલતી ટેપ છે તેનો અટકી જવાનો. એન્ડ જામિંગ ઓફ કોઝન સિગ્નલ અને ચેતવણીના સિગ્નલ છે એ બંધ થઈ જવાનો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ધ ક્રેકલિંગ સાઉન્ડ તો એક ધડાકાભેર અવાજ થાય છે એને ઇન્ડિગો લાઇટ. બરાબર, તો જે વાદળી કલરની લાઇટ આપણે કહીએ તેમ તો વાદળી કલરની જે પ્રકાશ છે ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થાય છે, સખત થાય છે, એટલે વધારે પ્રકાશથી ફેલાય છે. A red light flashed on the forehead of Ramsey robot, signaling danger. Reporting system failed. A red light તો લાલ રંગની જે લાઇટ છે ફ્લેશ ઝબૂકે છે ઓન ધ ફોરહેડ તો કે કપાળ ઉપર. ફોરહેડ એટલે કપાળ. ઓફ રામસી રોબોટ તો કે રામસી યંત્ર માનવના. સિગ્નલિંગ કે જે સિગ્નલ આપતું હતું. ડેન્જર એટલે ખતરો, ભય. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. રિપોર્ટિંગ સિસ્ટમ છે એ ફેલ એટલે નાશ પામી છે, નિષ્ફળ ગઈ છે. Tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. System disintegrated. Ramsey robot has defused.
તો એમ કહે છે ટાઇની શટર, શટર એટલે કે દરવાજો. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, તો કે તેની છાતીની મધ્યમાં, સેન્ટર એટલે મધ્ય, ચેસ્ટ એટલે છાતી. ઓપન એટલે કે ખુલે છે. ડિસ્પ્લે જેમાં દેખાય છે. અ સ્મોલ ટીવી સ્ક્રીન, કે એક નાની ટીવી સ્ક્રીન. ફ્લેશ એટલે ઝબૂકે છે. તો એમાં જે સૂચના આવી હતી સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિઘટન થવું, વિઘટિત થવું. તો સિસ્ટમ છે ને એનું વિઘટન થયું છે. તો એમ કહે છે કે રામસી રોબોટ છે તેની છાતીની અંદર મધ્યમાં એક બારી ખુલે છે, બારી જેવું એટલે દરવાજા જેવું ખુલે છે, અને તેમાં એક નાનું જે ટીવી દેખાય છે તેમાં સૂચના લખેલી આવે છે કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમનું વિઘટન થયેલું છે. રામસી રોબોટ હેઝ ડિફ્યુઝ, તો રામસી જે યંત્ર માનવ છે હવે ડિફ્યુઝ એટલે કે નાશ પામ્યો છે. A crackling sound indicates the hampering of running taps and jamming of caution signal. પીપ 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 પીપ. અ ક્લિકિંગ સાઉન્ડ, તો ક્લિકિંગ જે અવાજ આવે છે થોડોક ઇન્ડિકેટ એટલે નિર્દેશ કરે છે. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, તો કે જ્યાં ચાલતી ટેપ છે તેને અટકી જવાનો. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ. પીપ પીપ, અને જે ચેતવણીના જે સિગ્નલ છે પીપ પીપ એ બંધ થઈ જવાનો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ્સ ઇન્ટેન્સિફાઈડ, તો કે ધડાકાભેર અવાજ થાય છે, ભડાકાભેર અવાજ થાય છે, અને તો કે વાદળી રંગની જે લાઇટ છે એ તીવ્ર પ્રકાશથી ઝબૂકે છે. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ફોરહેડ ઓફ રામસી રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. તો રામસી રોબોટના માથા ઉપર, કપાળ પર એક લાલ રંગની લાઇટ છે એ ઝબૂકે છે કે જે સિગ્નલ આપે છે કે ભાઈ ખતરો, રિપોર્ટિંગ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે, નાશ પામી છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. તો કે રામસી રોબોટની છાતીના મધ્ય ભાગની અંદર એક બારી જેવું ખુલે છે જેમાં એક નાનું ટીવી સ્ક્રીન દેખાય છે. તેમાં સૂચના આવે છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનું વિઘટન થયેલ છે. રામસી રોબોટ હેડ ડિફ્યુઝ, તો રામસી જે યંત્ર માનવ છે એ નાશ પામ્યો છે. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. તો ક્રાઇડ એટલે ચીસ પાડી ઉઠવું, બરાડી ઉઠવું. તો સુપર રોબોટ પ્લાઝા છે એના સેલ્સમેન બરાડી ઉઠ્યો, અરે ના. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ, તો કે તે બંધ થઈ ગયો છે, નાશ પામ્યો છે. હી ઇઝ ડેડ એટલે કે હવે મૃત થઈ ગયો. ધેર વોઝ અ હસ ઇન ધ કોર્ટ રૂમ. ધેર વોઝ અ હસ, હસ એટલે શાંતિ પથરાઈ જવી, શાંત થઈ જવું. ઇન અ કોર્ટ રૂમ, તો કે ન્યાયાલયના ઓરડામાં. તો ન્યાયાલયના ઓરડામાં શાંતિ થઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. સાયલેન્સ એટલે શાંતિ, પ્રિવેલ પ્રસરાય છે, ફેલાય છે. લોંગ તો લાંબા સમય સુધી, ઇન ધ કોર્ટ રૂમ તો કે ન્યાયાલયના ઓરડામાં. તો ન્યાયાલયના ઓરડામાં કે ન્યાયાલયના ખંડમાં લાંબા સમય સુધી શાંતિ પથરાયેલી રહી હતી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, તો વકીલે તેમનું ગળું સાફ કર્યું એટલે ખંખેર્યું અને કહ્યું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન they disobey their master. તો રોબોટ ડુ નોટ કોઝ, તો કે યંત્ર માનવ છે એનું કારણ ન હતું કે ઈચ્છતો ન હતો. હાર્મ ટુ પીપલ, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, ટુ પીપલ એટલે લોકોને. તો યંત્ર માનવ છે એ લોકોને ઈજા પહોંચાડવા ઈચ્છતો ન હતો. એન્ડ નાઇધર કેન ડિસઓબે ધેર માસ્ટર, એન્ડ નાઇધર તે ડિસઓબે, ડિસઓબે એટલે તે હુકમનો અનાદર કરવો, ધેર માસ્ટર એટલે તેના માલિકનો. તો યંત્ર માનવ છે એ લોકોને ઈજા પહોંચાડવા ઈચ્છતો ન હતો, અને તે તેના માલિક છે તેના હુકમનો અનાદર કરવા પણ ઈચ્છતો ન હતો. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ. ધોઝ ઇન્સ્ટ્રક્શન, તો તે જે સૂચનાઓ હતી ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા, તો શ્રીમાન પ્રેમ ચોપડા દ્વારા આપેલી, વેર નોટ ટુ બી રિવીલ્ડ કે જે જાહેર કરવાની નથી, પ્રગટ કરવાની નથી. તો કે તે સૂચનાઓ કે જે મિસ્ટર પ્રેમ ચોપડા દ્વારા આપવામાં આવી હતી તે જાહેર કરવાની ન હતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. They could have been, તો કે તે હોઈ શકતી હતી, injurious ઈજાકારક, નુકસાનકારક, ટુ હિઝ ઓન એક્સિસ્ટન્સ, ઓન એટલે કે તેના પોતાના, અને એક્સિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ. તો કે તે સૂચનાઓ તેના પોતાના અસ્તિત્વ માટે નુકસાનકારક હતી. અ થ્રેટ, તો એક ધમકી હતી, ટુ ધ રોબોટ્સ લાઈફ, તો કે યંત્રમાનવના જીવન, તો કે યંત્રમાનવના જીવન માટે એક ધમકી, એક ભયગ્રસ્ત હતું.
ઇફ હી રિવીલ ધેમ, કે જો તે માહિતીને રિવીલ એટલે કે પ્રગટ કરી દે, જાહેર કરી દે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો કે તેણે તેના માલિકની ડિસઓબે એટલે કે હુકમનો અનાદર કર્યો કહેવાત. ઇફ હી ડીડ નોટ, કે જો તે સૂચનાઓ જાહેર ન કરત, હી વુડ હાર્મ અધર્સ, તો કે તે લોકોને ઈજા પહોંચાડત, નુકસાન પહોંચાડત. ધીસ કમ્પ્લીટ બ્રોટ રામસીસ એન્ડ ધીસ કન્ફ્લિક્ટ, તો આજે સંઘર્ષ હતો બે બાબતોનો બ્રોટ, બ્રિંગનું ભૂતકાળનું રૂપ છે, લાવ્યો હતો, રામસીસ એન્ડ, તો રામસીનો અંત. તો આ જે બે બાબતનો એનામાં સંઘર્ષ થયો હતો કે ભાઈ માલિકના હુકમનો અનાદર ન કરવો અને લોકોને નુકસાન ન પહોંચાડવું, એટલે એ સંઘર્ષના કારણે રામસીનો અંત આવ્યો હતો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. હી ચૂઝ, તો કે તેણે પસંદ કર્યું હતું, ચૂઝ શબ્દનું ભૂતકાળનું રૂપ છે CHOOSE, ટુ બ્રેક અપાર્ટ એટલે નાશ પામવું, રેધર દેન એટલે કે ના કરતા, ટુ ટેલ અ લાઈ તો કે જુઠ્ઠું બોલવું, હર્ટિંગ હ્યુમન બિંગ્સ એટલે માનવજાત, તો માનવજાતને નુકસાન પહોંચાડવું, ઓર બિકમિંગ અનફેથફુલ, બિકમ એટલે બનવું અને અનફેથફુલ એટલે કે બેવફા. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. તો તેણે જુઠ્ઠું બોલવું, માનવજાતને નુકસાન પહોંચાડવું અથવા બેવફા બનવા કરતાં નાશ પામવાનું નક્કી કર્યું. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. ટ્રેસ ઓફ પેઇન્સ, તો કે દુઃખની રેખાઓ, એન્ડ ડિપ્રેશન એટલે હતાશાની, તો દુઃખ અને હતાશાની રેખાઓ માર્ક ધ કાઉન્સિલ્સ ફેલ, તો કે વકીલના ચહેરા પર દેખાઈ રહી હતી. મિત્રો ફરીથી જોઈ લઈએ. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. તો સુપર રોબોટ્સ પ્લાઝાનો જે સેલ્સમેન હતો એણે બરાડી ઉઠ્યો, અરે ના. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ, તો કે તે નાશ પામ્યો છે, તે મૃત થઈ ગયો છે. દેર વોઝ અ હસ ઇન ધ કોર્ટ રૂમ, તો ન્યાયાલયના ઓરડામાં શાંતિ ફેલાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, તો લાંબા સમય સુધી ન્યાયાલયના ઓરડામાં શાંતિ પ્રસરેલી રહે છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, તો વકીલે તેનું ગળું ખંખેર્યું અને કહ્યું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, તો કે યંત્રમાનવનો લોકોને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈચ્છા ન હતી, ઈરાદો ન હતો. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર, અને તે તેના માલિકના હુકમનો અનાદર કરવા નહોતો ઈચ્છતો. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ, તો શ્રીમાન પ્રેમ ચોપડા દ્વારા આપેલી સૂચનાઓ તેને પ્રગટ જાહેર કરવાની ન હતી. દે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્સિસ્ટન્સ, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, તો કે તે તેના પોતાના અસ્તિત્વ માટે નુકસાનકારક હતી, એક યંત્રમાનવના જીવન માટે ધમકી ભયગ્રસ્ત હતી. ઇફ હી રિવીલ ધેમ, કે જો તે માહિતીને જાહેર કરી દે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો કે તેણે તેના માલિકની સૂચનાઓનો અનાદર કર્યો હોત. ઇફ હી ડીડ નોટ, કે જો તે જાહેર ન કરત, તો હી વુડ હાર્મ અધર્સ, તો તે અન્ય લોકોને નુકસાન કરત, ઈજા પહોંચાડત. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસીસ એન્ડ, તો આ જે સંઘર્ષ છે તે રામસીનો અંત લાવ્યો હતો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ, તો તેણે જુઠ્ઠું બોલવું, માનવજાતને નુકસાન પહોંચાડવું અથવા બેવફા થવું એટલે કે દગો દેનાર થવું, તેના કરતાં નાશ પામવાનું નક્કી કર્યું. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ, તો કે વકીલના ચહેરા પર દુઃખ અને હતાશાની રેખાઓ દેખાઈ રહી હતી. ધ જજ પોન્ડર ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ ધેટ. ધ જજ પોન્ડર એટલે કે વિચાર કરવો, ફોર અ વાઇલ એટલે થોડોક સમય, તો ન્યાયાધીશે થોડોક સમય વિચાર કર્યો, એન્ડ પ્રોક્લેમ અને એમણે જાહેર કર્યું, પ્રોક્લેમ એટલે જાહેર કરવું, જણાવવું. ધ કોર્ટ ડિક્લેર્સ, તો ન્યાયાલય એ જાહેર કરે છે, પ્રેમ ચોપડા, તો કે પ્રેમ ચોપડાને ગિલ્ટી, ગુનેગાર, આરોપી, ઓફ થેફ્ટ એટલે ચોરીનો, તો ન્યાયાલય છે આ જે ચોરી થઈ છે એ બધાનો આરોપી ગુનેગાર પ્રેમ ચોપડાને જાહેર કરે છે. તો મિત્રો ફરીથી જોઈએ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ, તો ન્યાયાધીશે થોડોક સમય વિચાર કર્યો અને જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ,
તો ન્યાયાલય છે એ પ્રેમ ચોપડાને આ ચોરીના આરોપી જાહેર કરે છે, ચોરીનો ગુનેગાર જાહેર કરે છે. ધ કાઉન્સિલ picked up his file and with a bow left the courtroom. તો વકીલે picked up his file, તો તેની ફાઇલો લીધી, પકડી, એન્ડ વિથ અ બો એટલે નમન સાથે, વંદન સાથે, લેફ્ટ ધ કોર્ટરૂમ, લેફ્ટ એટલે છોડી દે છે, નીકળી જાય છે, ધ કોર્ટરૂમ તો ન્યાયાલયના ઓરડામાંથી. ધ કાઉન્સિલ picked up his file with a bow left the કોર્ટરૂમ, તો વકીલે તેની ફાઇલો પકડી એટલે કે હાથમાં લીધી અને નમન વંદન સાથે ન્યાયાલયના ઓરડાને છોડી દે છે, એટલે કે ન્યાયાલયના ઓરડામાંથી બહાર નીકળી જાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને જે યુનિટના 3 ભાગ છે તેમાં સમજ પડી હશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.